નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। ભાજપ પ્રદેશ પ્રમુખની રેસની અંદર અત્યારે જે અમને લાગી રહ્યા છે એવા 4 નામની ચર્ચા કરવી છે। સૌથી પહેલા તો જોઈ રહ્યા છીએ કે અર્જુનસિંહ ચૌહાણ, એમની સાથે છે કિરીટસિંહ રાણા અને જે જૂનાગઢના સાંસદ છે રાજેશ ચુડાસમા અને હર્ષદ ગિરી ગોસાઈ। આ જે 4 નામ અત્યારે ખૂબ ચર્ચામાં છે। આપણે નામની ચર્ચા પણ કરી કે જે જગદીશ વિશ્વકર્મા છે, પણ એ કેમ નથી તેમની પણ ચર્ચા કરવી છે। આ 4 નામ કેમ અત્યારે આગળ છે તેમની પણ ચર્ચા કરીએ। મારી સાથે અત્યારે અમારા એડિટર ગોપી ઘાંઘર જોડાયેલા છે। બિલકુલ રિદ્ધિ। ગોપીબેન, સૌથી પહેલા તો 4 નામ આપણી પાસે આવ્યા છે। સૌથી પહેલા અર્જુનસિંહ ચૌહાણને લઈને ચર્ચા કરવી છે। બિલકુલ, અર્જુનસિંહ ચૌહાણની જો વાત કરવામાં આવે તો અર્જુનસિંહ ચૌહાણ મધ્ય ગુજરાતથી આવે છે। ખેડાથી તેઓ ગયા વખતે ધારાસભ્ય હતા અને અર્જુનસિંહ ચૌહાણ જે છે આમ જોવા જઈએ તો મુખ્યત્વે આરએસએસ સાથે જોડાયેલા છે। પોતે જ્યારે બનાસકાંઠાની અંદર વાવમાં ચૂંટણી થઈ રહી હતી અને વાવની જે ચૂંટણી હતી તેની જવાબદારી પણ અર્જુનસિંહને જ સોંપવામાં આવી હતી। પોતે મંત્રી પણ રહ્યા છે અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો આરએસએસ સાથે જોડાયેલું હોવાના કારણે એક ભારતીય જનતા પાર્ટી માટે કહી શકાય કે પાયાના કાર્યકર છે। કારણ કે જે લોકો નામ લઈ રહ્યા છે, અલગ અલગ નામની ચર્ચા થઈ રહી છે, એમાં એવા ચહેરા તમને નહીં જોવા મળે કે જે આરએસએસ સાથે જોડાયેલા નથી। જે પણ વ્યક્તિ આવશે એ આરએસએસ સાથે જોડાયેલું હશે અને જે પણ વ્યક્તિ હશે તે જેને કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર હશે। એ એટલા માટે હોઈ શકે અને હશે એની પાછળનું કારણ એ છે કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે જે કાર્યકર્તાની અંદર અસંતોષ છે અને સૌથી વધારે તો જે પાયાના કાર્યકર્તા છે, જેમના માટે એવું કહેવાય રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં પાયાનો કાર્યકર્તા માત્ર શેતરંજી પાથરવા માટે વપરાય છે, બાકી તેની ઉપર બેસવાનું કામ કોંગ્રેસના નેતાઓ કરે છે। એટલે ક્યાંક આજે એક વાત આખા ભારતીય જનતા પાર્ટીની અંદર કાર્યકર્તાઓની અંદર છે, વાતને દૂર કરવા માટે પણ આ પગલું લેવાઈ શકે કે ભારતીય જનતા પાર્ટી એવા ચહેરાને અહીંયા આગળ પ્રદેશ પ્રમુખ બનાવે જે ભારતીય જનતા પાર્ટીનો પાયાના કાર્યકર હોય। સૌથી મહત્વની વસ્તુ જે ચર્ચા નામ છે એમાં કિરીટસિંહ રાણા પણ છે, અર્જુનસિંહ ચૌહાણ પણ છે। અર્જુનસિંહના નામની સંભાવનાઓ એટલે પણ વધારે છે કે સંગઠન સાથે છેલ્લા ઘણા વખતથી કામ કરી રહ્યા છે। સંગઠનની અંદર કઈ રીતે આખું કામ ચાલે છે તે પણ તેમને ખબર છે અને સંગઠનમાં સૌથી મહત્વપૂર્ણ જો વાત કરવામાં આવે તો એક તો મધ્ય ગુજરાતથી ચહેરો છે અને સંગઠનના દરેક નેતાઓ સાથે જોડાયેલા છે। બીજું એક નામ આવે છે કિરીટસિંહ રાણાનું। કિરીટસિંહ રાણાની વાત કરવામાં આવે તો લીંબડીથી આવે છે। તેઓ વિજય રૂપાણીની સરકારમાં મંત્રી પણ રહ્યા છે અને કિરીટસિંહ માટે એવું કહેવાય છે જ્યારે ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું હતું અને ક્ષત્રિય આંદોલન વખતે જ્યારે ભારતીય જનતા પાર્ટીને ખરેખર ક્ષત્રિય વોટોની જરૂર હતી, ક્યાંક એક કોમ્પ્રોમાઇઝ કરાવવાની જરૂર હતી, ત્યારે કિરીટસિંહ રાણાએ ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી। અને રિદ્ધિ, સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આરએસએસ સાથે જોડાયેલા છે, પાયાના કાર્યકર છે। સૌથી મહત્વની વસ્તુ એ પણ છે કે આરએસએસ સાથે જોડાયેલા હોવાની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ એટલો જ સારો ઘરોબો અહીંયા તેઓ રાખી રહ્યા છે। એટલે એમના નામની પણ અત્યારે જે ચર્ચા છે તે થઈ રહી છે। સાથે સાથે રાજેશ ચુડાસમાની વાત કરવામાં આવે તો રાજેશ ચુડાસમાની સંભાવનાઓ કદાચ એટલા માટે પણ વધારે છે કે કોળી સમાજથી આવે છે અને કોળી સમાજનું જો મત પ્રમાણે જોવા જઈએ તો કોળી સમાજ લગભગ 42 થી 44% જેટલો કોળી સમાજ છે અને કોળી સમાજના સૌથી મહત્વની વાત એ છે કે સૌરાષ્ટ્રથી આવી રહ્યા છે। એમની પોતાનું સાંસદ છે, એટલે સાંસદ હોવાના કારણે ગૃહમંત્રી અમિત શાહ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ લોકો સાથે ગમે ત્યારે ડાયરેક્ટ ડીલિંગ પણ કરી શકે છે। એટલે રાજેશ ચુડાસમાના નામની ચર્ચા પણ ખૂબ વધારે છે। સાથે પોતે આરએસએસ સાથે જોડાયેલા છે અને આમ જોવા જઈએ તો રાજેશ ચુડાસમા આ વખતે ભારતીય જનતા પાર્ટી એવું કહેવાતું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં રાજેશ ચુડાસમાને કદાચ લોકસભાની ચૂંટણીમાં ટિકિટ ન પણ મળે, પણ છેલ્લે અમિતભાઈએ જે ટિકિટ આપી તેમાં રાજેશ ચુડાસમાનું નામ આવ્યું। એટલે એટલું સ્પષ્ટ છે કે ક્યાંક વિશ્વાસુ વ્યક્તિ તરીકે છે, પાયાના કાર્યકર તરીકે છે, આરએસએસ સાથે જોડાયેલા છે, ઘણા બધા સૌરાષ્ટ્રના સમીકરણોને ખૂબ સારી રીતે સમજે છે અને સૌરાષ્ટ્રના સમીકરણોની સાથે સાથે પાટીદાર સમીકરણ જે ફેક્ટર છે, કારણ કે એક તરફ ગોપાલ ઇટાલિયા જેમનો પાટીદાર નેતા તરીકે ઉદય થઈ રહ્યો છે અને ગોપાલ ઇટાલિયા 2017ની અંદર પણ ભારતીય જનતા પાર્ટીએ પાટીદારોને જોઈ લીધા છે। જે રીતે પાટીદારોએ પોતાનો પાવર બતાવ્યો હતો, જો એ વખતે અધર કમ્યુનિટી ન હતો
આ ભારતીય જનતા પાર્ટી 2017ની ચૂંટણી જીતી ન શકી હોત. અને રાજેશ ચુડાસમા ક્યાંક એ વખતે જે કહી શકાય કે એમને ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી અને કોળી વોટ બેંક જે છે એને ભાજપ તરફ ડિવાઈડ કર્યા હતા. અને એ જે ડાયવર્ટ થયા વોટ બેંક, એના કારણે ભારતીય જનતા પાર્ટી 99 સીટ સાથે જીતીને આવી હતી. એટલે ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયા ઇમ્પેક્ટ જે છે, કારણ કે 2017ની અંદર પાટીદારો ભલે ભારતીય જનતા પાર્ટી સાથે છે, પણ એક એવો વર્ગ આખો ઊભો થઈ ગયો છે જે ગોપાલને સમર્થન કરે છે. જો 18-17 વર્ષનો હાર્દિક પટેલ એ વખતે આખું પાટીદાર આંદોલન કરી શકતો હોય તો ગોપાલ ઇટાલિયા તો એના કરતા ઘણો મેચ્યોર નેતા કહી શકાય અને આમ આદમી પાર્ટીનો એક ચહેરો બની ગયા છે. તો તેવામાં રાજેશ ચુડાસમા જે છે એ રાજેશ ચુડાસમા તેનો જવાબ હોઈ શકે. અને પાછા સૌરાષ્ટ્રથી આવે છે. સૌરાષ્ટ્રના સમીકરણો, સૌરાષ્ટ્રની 48 જેટલી સીટ છે, આ સીટોના સમીકરણો ખૂબ સારી રીતે જાણે છે. એટલે રાજેશ ચુડાસમા પણ એક ચહેરો જે છે તે હોઈ શકે છે. અને સાથે સાથે વાત કરવી છે હર્ષદગીરી ગોસાઈ. હર્ષદગીરી ગોસાઈ અમદાવાદ જિલ્લામાં પણ રહ્યા હતા, સાથે સાબરકાંઠાના પ્રભારી તરીકેની જવાબદારી પણ તેમને અદા કરી હતી. અને હર્ષદગીરી ગોસાઈ આમ જોવા જઈએ તો અમિત શાહનો ખૂબ જ વિશ્વાસુ ચહેરો ગણાય છે. બની શકે કે હર્ષદગીરી ગોસાઈ જે છે તે પણ આવતીકાલે ફોર્મ ભરે. એટલે જોવાનું રહેશે કે આમાંથી આ 4 જે ચહેરા છે, હર્ષદગીરી ગોસાઈ હોય, રાજેશ ચુડાસમા હોય, કિરીટસિંહ રાણા હોય કે પછી અર્જુનસિંહ ચૌહાણ હોય, આ 4માંથી કયા નેતા એવા છે જે આવતીકાલે ફોર્મ ભરે છે. કારણ કે ફોર્મ તો આવતીકાલે ભરાશે. ફોર્મ કાલે સાંજે 5 વાગ્યા પછી પાછા પણ ખેંચી શકાશે. એટલે કેટલા ફોર્મ પાછા ખેંચાય છે, મતદાન કરવાનું છે તો મતદાન પ્રક્રિયા થાય છે કે નહીં. કારણ કે એક જ જો ફોર્મ ભરાય તો બિન હરીફ થઈ અને વ્યક્તિ જીતી જશે અને ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ તરીકે તેમના નામની ઘોષણા કરી દેવામાં આવશે. એટલે આવતીકાલે સાંજે 5 વાગ્યા સુધી આપણે જોવાનું રહેશે કે કોણ એવી વ્યક્તિ છે કે જેનું નામ આવી શકે છે. પણ અત્યારે હું એવું બહુ સ્પષ્ટપણે માનું છું કે જગદીશ વિશ્વકર્માના નામની જે ચર્ચા મીડિયામાં સતત થઈ રહી છે, જગદીશ વિશ્વકર્માનું નામ નહીં હોય પ્રદેશ પ્રમુખ તરીકે. એની પાછળના ઘણા બધા રીઝન છે કે જગદીશ વિશ્વકર્મા, જેમને ભલે તે ઓબીસી સમાજમાંથી આવી રહ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક જગદીશ વિશ્વકર્માને સંગઠનને લઈને એટલો અનુભવ નથી રહ્યો. હા, ગૃહમંત્રી અમિત શાહના ઘણા નજીકના વ્યક્તિ ગણી શકાય, પણ તે પ્રદેશ પ્રમુખ તરીકે તેમની ભૂમિકા અદા ન કરી શકે કારણ કે એ ભલે આરએસએસ સાથે જોડાયેલા છે, પણ ક્યાંક ને ક્યાંક હજી એ અનુભવ નથી. સંગઠનમાં લોકોને સાથે લઈને ચાલવાનો જે અનુભવ હોવો જોઈએ તે અનુભવ તેમની પાસે નથી. એટલે બની શકે કે જગદીશ વિશ્વકર્મા તો ન જ હોય. મેં પોતે જગદીશ મહેતા સાથે વાત કરી, કારણ કે જગદીશ મહેતાએ જગદીશ વિશ્વકર્માના નામની વાત કરી, પણ જગદીશ મહેતા સાથે જ્યારે મેં વાત કરી તો એમને શું કહ્યું કે કયા કારણો એવા છે કે જગદીશ વિશ્વકર્મા હોઈ શકે, તે આપણે સાંભળીએ. આજે ચર્ચા કરવી છે ભારતીય જનતા પાર્ટીના નવા અધ્યક્ષ તરીકે કોણ, કારણ કે 4 તારીખે ભારતીય જનતા પાર્ટીના નવા અધ્યક્ષ આવી જશે. સર CR પાટીલને જે દિવસે બિહારના સહપ્રભારી બનાવ્યા એ દિવસે નક્કી થઈ ગયું હતું કે હવે જલ્દી ગુજરાત ભારતીય જનતા પાર્ટીને નવા પ્રદેશ પ્રમુખ મળી જશે. શું લાગે છે કોણ બની શકે, કારણ કે ઓબીસી ચહેરાની ચર્ચા હોઈ શકે તેવી પણ ચર્ચા થઈ રહી છે. બેન, એક જ નામ તમને આપી દઉં, પછી બાકી બધી ચર્ચા કરીએ. પણ જગદીશ વિશ્વકર્મા આ એક જ છે, બાકી બધી ખોટે ખોટી પ્રોસેસ એમ કે તો હાલે. બીજા લોકો જે ફોર્મ ભરશે, મયંક નાયક છે, હર્ષદગીરી ગોસ્વામી છે કે ઉદય કાનગડ છે કે શંકર ચૌધરી છે કે બાબુ જેબલિયા છે, આ બધા ખાલી ડમી જેવું છે. મેન છે જગદીશ વિશ્વકર્મા, એનો મેળ પડશે. એટલે એ અત્યારે પસંદ છે એમ હું કઉ છું હાઈકમાન્ડની. એટલા માટે ઓબીસી ચહેરો છે, કયામાં રે એમ છે. પાછું કોંગ્રેસે પણ ઓબીસી ચહેરો અમિત ચાવડાનો ઉતાર્યો છે, એટલે ક્રોસ ટુ ક્રોસ એમાં કઈ વાંધો નહીં. જગદીશ વિશ્વકર્મા નોન કોન્ટ્રોવર્શિયલ વ્યક્તિત્વ છે. બીજા બધાને હજી કઈક સમથિંગ ઇધર ઉધર છે, મારું તારું છે. આ માણસ સર્વજનનો છે, એટલે જગદીશ વિશ્વકર્માનો ઘોડો સૌથી આગળ છે. પણ જ્યાં સુધી મારો અનુભવ કહે છે એ અનુભવ પ્રમાણે જ્યાંના નામની ચર્ચા થતી હોય ને એનું નામ ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેય નથી આવતું. એ વાતે છે, નો ડાઉટ. પણ આનું પણ અત્યારે બીજી રીતે ક્યાં, એમ તો શરૂઆતમાં તમારી જાણ કરતા મયંક નાયકનું જ નામ હાલતું હતું, હર્ષદગીરી ગોસ્વામીનું હાલતું હતું, વિનોદ ચાવડાનું હાલતું હતું, ઉદય કાનગડનું, ભરત બોગરાનું, કે ઇવન તો રાજેન્દ્રભાઈ રાણા, રાજેન્દ્રસિંહ રાણા ભાવનગર વાળા, અને તમારા બાવળાના ભરતભાઈ પંડ્યા, ત્યાં સુધીના નામો આવી ગયા.
પણ હમ એ બધામાં વખતે જગદીશ વિશ્વકર્માનું તો અત્યારે મંત્રી સહકારિતા મંત્રી તો છે જ, તો એનું નામ એટલું નતું આપણે જેટલું બીજા બધાનું હતું એટલું. પણ સરવાળે આપણે જે હાઈકમાન્ડના જે કેટલાક સૂત્રો, આપણા વિશ્વસનીય સૂત્રો અને એક ગંભીર જવાબદારી વાળા વ્યક્તિત્વ છે, એના અનુમાન પ્રમાણે ને એના પાસેથી મળેલા ઇનપુટ્સ મુજબ જગદીશભાઈ વિશ્વકર્મા એટલા માટે નરેન્દ્ર મોદી સરકારે જે વિશ્વકર્મા નામની સ્કીમ બહાર પાડી છે, જેમાં પરંપરાગત વ્યવસાયો કરનારા તમામ વર્ગને એમાં લોન ઇત્યાદિ આર્થિક સહાય મળે. એ વિશ્વકર્મા જે સ્કીમ જે છે એમાં મોચી, દરજી, વાણંદ, આ પ્રકારના જે છે એ બધા જ લોકો આવી જાય, લુહાર, સુથાર, તો કુંભાર. એટલે એક તો એનું પ્રતિનિધિત્વ મળે, એ પાછા ઓબીસી ની પણ અંદર આવી જાય, બુદ્ધિપૂર્વક તમે જે જુઓ તો સવર્ણોમાં ન ગણાય અને ઓલી સ્કીમે લાગુ પડે. આમ બધું સરવાળે જુઓ અને પાછા જગદીશ વિશ્વકર્મા કોઈ જૂથના નહીં, એનું કોઈ જૂથ નહીં. એ જે પરિભાષા જે વ્યાખ્યા છે કે દરેકને સાથે લઈને ચાલી શકે, તો એ બધાને તમે પરિમાણને જોતા અત્યારે આજે તાત્કાલિક નક્કી કર્યું છે કે 4 તારીખે અમે જાહેર કરી દેશું, 3 તારીખે ફોર્મની પ્રક્રિયા ફલાણું આમ ને 4મી તારીખે ઉમેદવારની જાહેરાત ને એ જાહેરાત જે થાય તે સરવાળે જગદીશ વિશ્વકર્માનો મેળ પડશે એવું આપણું અનુમાન છે અને આપણને મળતા ઇનપુટ છે બેન. જી પણ સર સાથે એ પણ સમજવું છે, કારણ કે ઓબીસી જગદીશ વિશ્વકર્મા આમ તો જોવા જઈએ તો સંગઠનનો એવો કોઈ અનુભવ નથી એમની પાસે. અને બીજી વસ્તુ એ છે કે સંગઠનને લઈને જે બેન્ચમાર્ક CR પાટીલે બનાવ્યું છે કે 156 સીટ હોય, સાથે સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની અંદર જે રીતે અત્યાર સુધીની બધી જ ચૂંટણીમાં એમને જીત, મેક્સિમમ ચૂંટણીમાં એમને જીત મેળવી છે, તો એવામાં જગદીશ વિશ્વકર્મા માટે કે જે નવા અધ્યક્ષ આવનારા છે તેમના માટે કેટલું મુશ્કેલ હશે? બેન, મુશ્કેલ તો ભયંકર રહેશે, પણ આમાં કોઈક એવો ફ્રેશ અને નવો ચહેરો હશે, એ જ કામ લાગશે. એની અપીલ છે તે મેટર કરશે. જગદીશ વિશ્વકર્મા ઇઝ વન ઓફ ધેમ. આમાં કોઈ જાણીતો અને ઘસાયેલો કે ખરડાયેલો ચહેરો નહીં ચાલે. CR પાટીલે ચૂંટણીમાં ભલે ભારતીય જનતા પાર્ટીને અનેક ગણી ફતેહ અપાવડાવી, પણ આપની જાણ ખાતર બેન, જાણકાર લોકોને પૂછવાની છૂટ છે. CR પાટીલનું નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીને આફ્ટર ઓલ ઓવરઓલ ભારે પડવાનું. તમને ગોપીબેન ખબર હશે, આપણને ઘણા તત્વચિંતકો કહે છે કે સૌથી વધુ મોંઘી કઈ વસ્તુ પડે ખબર છે? જે મફતમાં મળે તે. એ આફ્ટર ઓલ બહુ મોંઘી પડતી હોય, કારણ કે મફતમાં મળે એટલે આપણા હાડકા હરામ ના થઈ જાય, મહેનત કરવાનું કઈ રહે નહીં. એ ન મળે ત્યારે આપણે મરી પડીએ. એટલે સૌથી મોંઘીમાં મોંઘી કોઈ વસ્તુ અગર પડતી હોય તો એ છે મફતમાં મળે. એ CR પાટીલે પણ કઈ સંઘર્ષ કરીને સંગઠનને ઉભું કર્યું એવું નથી. CR પાટીલ સંસદ સભ્ય હતા, મરાઠીમાં તે અહીંયા આવી ગુજરાતીમાં સંસદ સભ્ય તરીકેનું બહેતરીન કામ હતું, એમાં ના નહીં, બરાબર. પણ એને ભારતીય જનતા પાર્ટીને જે રીતે ટેકલ કરી, કારણ કે એનું બેકગ્રાઉન્ડ જે છે એ કોન્સ્ટેબલ ટાઈપનું છે, પોલીસનું છે ટૂંકમાં, તો એને દંડાવાળી જ કરી. અને જે લોકો સોનાની ચમચી સાથે જન્મેલા એને ટોપ પોસ્ટ ઉપર મૂકી દીધા, અને જેને પાથરણા પાથરા છે, દિવાલો રંગી છે, સૂત્રો લખ્યા છે, ભારત માતા કી જય, વંદે માતરમ બોલ્યા છે, આવા બધા જેના માથે ધોળા વાળ આવી ગયા, એ લોકોને હાસ્યામાં ધકેલી દીધા. અને એવડું મોટું નુકસાન થયું છે અત્યારે સંગઠનમાં કે ધારો કે અહીંયા આ તો હજી નરેન્દ્ર મોદી છે, જો નરેન્દ્ર મોદી નામનું વ્યક્તિત્વ ન હોય તો ભારતીય જનતા પાર્ટીની હાલત હજુરિયા ખજુરિયા કરતા પણ વધુ ખતરનાક થાય, એટલી હદે બગડ્યું છે. એટલે CR પાટીલે જે મેળવી પક્ષને ફતેહ ચોક્કસ અપાવડાવી. એટલે આવું છે, જે ફતેહ અપાવડાવી હતી એ ફતેહ ભલે ચૂંટણીમાં ખપ લાગીને એને બેઠકો મળી ગઈ, પણ જે લાગણીના તંતુ, ભારતીય જનતા પાર્ટી પ્રજાની પાર્ટી છે, જનતા એને ચાહે છે, એ જે વાત લાગણી હતી એ લાગણીમાંથી દૂર થઈ ગઈ. એને કારણે બહુ મોટી ખાઈ સર્જાઈ ગઈ છે. અત્યારે તમે ને હું ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ ખામીઓ કહી શકીએ છીએ, આપણને કે છે કોણ? ભારતીય જનતા પાર્ટીના લોકો. કોંગ્રેસને તો ખબર હોવાની નહીં. બરાબર. તો એ જ બતાવે છે કે કેટલી હદે ભારતીય જનતા પાર્ટીની માહો માહ અંદરો અંદર કેવો ડખો હશે.
એટલે ઈ બહુ મોટું નુકસાન પાટીલે પહોંચાડ્યું. એટલે એને બુદ્ધિપૂર્વક બિહારના પ્રભારી જે બનાવ્યા ને એ બુદ્ધિપૂર્વક બનાવ્યા છે. તમે ત્યાં ચરી ખાઓ, અહીંયા નડોમાં, અહીંયા અમિત શાહને છૂટો દોર આપવામાં આવ્યો છે અને એ એની ટીમ બનાવી. હમણાં અમિત શાહના બહુ પ્રોગ્રામો તમે જોયા હશે ગુજરાતમાં ને અમદાવાદમાં ને કરુણા. હવે તમે વિચાર કરો, એવડા મોટા દેશના ગૃહમંત્રી છે, અહીં ઝાડવા વાવવા આવે, ગુજરાતી ભાષાનો કાર્યક્રમ હોય એમાં હાજર હોય. ગુજરાતી ભાષાના સાહિત્યને અમિત શાહને શું લેવા દેવા? મંત્રી હોય તો સહકારી મંત્રી હોય તો સહકારી ક્ષેત્રમાં આવે તો હજી ઠીક ગણીએ આપણે. ગૃહ મંત્રાલય લગતો કોઈ કાર્યક્રમ આવે તો ઠીક છે. હવે ભાષા, ગુજરાતી ભાષાને લગતો એક કાર્યક્રમ હતો, એમાં અમિત શાહ આવ્યા હતા. પછી કે આજે વૃક્ષો વાવશે ને આજે છોકરા રમાડશે, એ કઈ કાર્યક્રમ કેવાય એવડા મોટા? પણ મૂળ આવવાનું બાનું જોઈએ, એટલે બાનું મળી જાય પછી બધા પગડા ખેલે. અમિત શાહને અત્યારે છૂટો દોર આપવામાં આવ્યો છે અને આપની જાણ ખાતર જગદીશ વિશ્વકર્મા સંગઠનની દ્રષ્ટિએ સર્વોત્તમ પસંદગી ભારતીય જનતા પાર્ટીની છે. બાકી બધા નામો છે એ બુદ્ધિપૂર્વક ડમી છે. જી બેન. પણ સર, સાથે સાથે એ પણ જાણવું છે કે પાટીદાર ચહેરાને એ કેટલું મહત્વ મળશે, કારણ કે પાટીદારોનું રાજકારણ ખૂબ અલગ છે અને સૌરાષ્ટ્રની અંદર પાટીદારો અત્યારે એક અલગ જ ગોપાલ ઇટાલિયા વાળું ફેક્ટર પણ જોવા મળી રહ્યું છે આપણને. જુઓ બેન, એવું છે, પાટીદારોને મહત્વ આપ્યા વગર હવે છૂટકો નથી. ગોપાલને કારણે પણ અને એક વોટ બેંકને સંભાળવાને કારણે પણ. એમાં સૌથી વધુ નામ આપે બોલ્યા તે જયેશ રાદડિયા છે. જયેશ રાદડિયા સહકારી ક્ષેત્ર પર પ્રભાવિત છે, એટલે એની પાસે કમિટેડ વોટર્સ હોય. કારણ કે સહકારી ક્ષેત્રમાં જે હોય લાભાર્થી હોય. સમર્થકો હજી આડાવડા થઈ શકે. મારી ડિબેટ સારી લાગે તો સમર્થકો સારી કોમેન્ટ કરે, ખરાબ લાગે તો ગાળો દે. એને સપોર્ટ, એને આવા કહેવાય ઓડિયન્સ. ઓડિયન્સ ગમે એ કરે, પણ લાભાર્થી જે છે, કમિટેડ લાભાર્થી, એટલે તો એ લોકો આપણા સ્ટાફ જેવા હોય. સાહેબ કે સાચું, એ લાભાર્થીમાં એવી સ્થિતિ છે કે ભારતીય જનતા પાર્ટીને ખબર છે કે હવે આપણે જો પેઠ જમાવી રાખવી હોય, આપણી કોર વોટ બેંક જે છે પાટીદારોની, એમાં જો જમાવી રાખવી હોય તો પાટીદારોને મહત્વ આપવું પડશે. અને પાટીદારોમાં એક જ ચહેરો છે, જયેશ રાદડિયા. સૌરાષ્ટ્રને લાગે વળગે ત્યાં સુધી. એટલે જયેશ રાદડિયા જે છે એને અત્યારે આગળ ધપાવવામાં આવી ગયા છે. બીજું એક નામ જે છે એમાં કૌશિક વેકરિયા છે, મહેશ કસવાલા છે અને ભાઈનું નામ હાર્દિકનું પણ ચાલે છે. આ 5-6 નામ એવા છે. મહેશ કસવાલા ને એ લોકો ખાસ, કૌશિક વેકરિયા એ જે પાટીદારોમાં ગણાય છે, એના નામ પણ અત્યારે સૂચિત પ્રધાનમંડળમાં આવી રહ્યા છે. જી બેન. પણ સર, કૌશિક વેકરિયાનો અને CR પાટીલનો ઓડિયો જે રિલીઝ થયો, તમને લાગે છે એનાથી નુકસાન થઈ શકે? ના, એટલે જ મેં તમને કીધું. તમે આની પહેલાની મેં હમણાં શું કીધું, એને બિહાર ધકેલી દીધા છે CR પાટીલને. પ્રભારી બરભારી તો ઠીક છે, કારણ કે ઈ કોન્સ્ટેબલ ટાઈપનું કામ ન્યા કરી શકે, તોડજોડ કરવી. બિહારમાં પણ ઈ ટાઈપની વ્યવસ્થા છે. એટલે હવે CR પાટીલનું અહીંના સંગઠનમાં ચંચુપાત ઓછો રહેશે. અને એટલે જ ઓડિયો બહાર પડ્યો, માની લો કૌશિક વેકરિયાનો અને બંનેનો, એની અસર અત્યારે નવા સૂચિત પ્રધાનમંડળમાં નહીં થાય. કારણ કે અત્યારે અમિત શાહે બધું દોર હાથમાં લીધો હોવાનું આપણને સૂત્રોએ જણાવ્યું છે. અને અમિત શાહની પોતીકી એક ટીમ છે. હું તમને પડતા મુકાવનારા અને સંભવિત મંત્રીઓમાં આવનારા બેનું શોર્ટમાં નામ બોલી દઉં, જેથી કરીને હું બીજી ડિબેટમાં મારે જવાનું છે, પણ આપણા ઓડિયન્સને ખબર પડે, આપણા દર્શકોને, શ્રોતાઓને ખ્યાલ આવે. જે પડતા મુકાવાના છે એના હું પેલા નામ બોલી દઉં. એમાં ઇન્ક્લુડિંગ CM ભૂપેન્દ્રભાઈ પટેલનું પણ નામ છે, પણ એ સ્વેચ્છાએ છે. એને પડતા મૂકવાની કક્ષામાં મૂકી ન શકાય, કારણ કે એને પોતે એમાં સુખ દીધેલું છે કે ભાઈ એના દીકરાની તબિયત નાદુરસ્ત છે, તમે ભૂમિકા આપી હતી, મેં ભજવી દીધી, હવે કોઈ બીજાને રિપ્લેસ કરો. મારી પાસે જે ઇમ્પોર્ટ્સ જે છે ભારતીય જનતા પાર્ટીના કોર, જેને કહેવાય ટોચના સૂત્રો દ્વારા, એના કહેવા અનુસાર હર્ષ સંઘવીનો ચાલી રહ્યું છે CM તરીકે નામ. બોલો, કારણ કે એની કોમ્યુનિટી જૈન કોમ્યુનિટી આવે છે, એટલે કોઈને એમ ન લાગે કે અમને અન્યાય થયો. કારણ કે એ કોમ્યુનિટી વિજયભાઈ રૂપાણી જેવું છે, સબકા સાથ સબકા વિકાસ જેવું, કોઈના ફેવર નહીં, કોઈનો અનફેવર નહીં. અને હર્ષ સંઘવી પાછા અમિત શાહ થી માંડીને હાઈકમાન્ડની ગુડબુકમાં પણ છે. તો ત્યાંથી શરૂ કરીને હવે બીજા જે પડતા મૂકવાની વાત કરું, કનુભાઈ દેસાઈ નાણામંત્રી, રાઘવજી પટેલ કૃષિ મંત્રી, કુંવરજી બાવળિયા પાણી પુરવઠા મંત્રી, કુબેર ડિંડોર શિક્ષણ મંત્રી, ભાનુબેન બાબરિયા એ બાળ કલ્યાણ મંત્રી જે છે તે, પછી મુકેશભાઈ પટેલ, પરસોત્તમભાઈ સોલંકી, બચુભાઈ ખાબડ, ભીખુસિંહ પરમાર ને કુંવરજી હળપતિ, આ બધાના નામો જે છે એ પડતા મુકાવવાની યાદીમાં છે. હવે જે આવવાના છે એનું કહું, જયેશભાઈ રાદડિયા, હીરાભાઈ સોલંકી, મહેશભાઈ કસવાલા, કૌશિક વેકરિયા, સંદીપ દેસાઈ, અર્જુન મોઢવાડિયા, શંકરસિંહ ચૌધરી, અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ, CJ ચાવડા, સંગીતાબેન પાટીલ, આટલા નામ આવે એવી સંભાવના છે. જી બેન.
જી સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર બેન, નમસ્કાર. તો જગદીશ મહેતાને જ્યારે એવું લાગી રહ્યું છે, કારણ કે ઘણા બધા પત્રકાર છે, એમણે પણ ગોપીબેન રાજકારણનો એટલો ક્યાંક અનુભવ હશે, એટલે કે એમને લાગી રહ્યું છે. પણ જ્યારે આપણે વાતચીત કરી રહ્યા છીએ, આપણી પાસે પણ એટલી બધી માહિતી છે કે જગદીશ વિશ્વકર્મા કેમ નથી બની શકવાના, તેમને લઈને પણ ઘણી બધી ચર્ચા થઈ રહી છે. કારણ કે 4 નામ આપણી સામે આવ્યા છે અને એ નામમાં ક્યાંય એવું સોર્સ નથી કહેતા કે જગદીશ વિશ્વકર્મા બની શકે છે. એ પણ આપણે સૌથી પહેલા દર્શક મિત્રોને સંભળાવવું છે કે કેમ આવું છે. સીધી જ ગોપીબેન, અત્યારે જે ચર્ચા થઈ રહી છે તેમને લઈને ચર્ચા કરવી છે. હવે ટૂંક સમયની અંદર પ્રદેશ પ્રમુખનું નામ છે તે જાહેર થવાનું છે. આખી ચૂંટણી પ્રક્રિયા સમજવી છે ને અત્યારે કયા નામ ચર્ચામાં છે, કોના નામ ઉપર મોહર લાગી શકે એમ છે, સમજીએ. બિલકુલ રીતિ, ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે જે ત્યાં કમલમ કાર્યાલય છે ગાંધીનગર, ત્યાં માંડવો બંધાઈ રહ્યો છે. આ માંડવાના દ્રશ્ય આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ અને CR પાટીલની તસવીર છે, કારણ કે CR પાટીલનો ઉત્તરાધિકારી કોણ હશે તેના નામને લઈને ચર્ચા હવે વધી ગઈ છે. અને જે રીતે અત્યારે તૈયારીઓ થઈ રહી છે અને સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે તે માહિતી પ્રમાણે 4 તારીખે કમલમની અંદર ભૂપેન્દ્ર યાદવ આવશે, જે પ્રભારી છે ગુજરાતના. તેમની હાજરીની અંદર પ્રદેશ પ્રમુખને લઈને મતદાન કરવામાં આવશે, એટલે કે ચૂંટણી કરવામાં આવશે, જેની અંદર ધારાસભ્યથી લઈને સંગઠનના બધા જ લોકો અને સંગઠનના નેતાઓ પણ આ આખી પ્રક્રિયાની અંદર જોડાશે. એવું કહેવાય રહ્યું છે કે નામ આપવામાં આવશે અને નામ ઉપર ચૂંટણી થશે. ચૂંટણી બાદ જે પ્રભારી આવ્યા છે ભૂપેન્દ્ર યાદવ, તેમના દ્વારા નામની ઘોષણા કરવામાં આવશે. પણ આપને જણાવી દઈએ કે CR પાટીલના ઉત્તરાધિકારી તરીકે જે નામોની ચર્ચા થઈ રહી છે, આમ તો એવું કહેવાય રહ્યું છે કે OBC ચહેરો હશે અને એમાં પણ ખાસ કરીને જગદીશ વિશ્વકર્માનું નામ આવી રહ્યું છે, દેવુસિંહ ચૌહાણનું નામ આવી રહ્યું છે, મયંક નાયકનું નામ આવી રહ્યું છે. પણ આપણા દર્શકોને જણાવી દઈએ કે આ ભારતીય જનતા પાર્ટી છે, અહીંયા જેના નામની ચર્ચા હોય છે તેનું નામ ક્યારેય નથી આવતું. અને જ્યાં સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ બંને જણા ગુજરાતને જોવે છે ત્યાં સુધી અત્યારે જે નામોની ચર્ચા થઈ રહી છે તેમાંથી નામ આવવાની શક્યતા માત્ર 0.01% છે એવું હું કહી શકું. એટલા માટે કહી શકું કારણ કે જે રીતે ભારતીય જનતા પાર્ટીની સિસ્ટમ રહી છે કે નીતિન પટેલ જો એવું હોય કે નામ અનાઉન્સ થયા પહેલા, મુખ્યમંત્રીનું નામ અનાઉન્સ થયા પહેલા નીતિન પટેલે બધાને પેંડા ખવડાવી દીધા હતા કે મુખ્યમંત્રી બને છે. પણ છેલ્લે જ્યારે નામ અનાઉન્સ થયું ત્યારે વિજય રૂપાણીનું નામ અનાઉન્સ થયું અને નીતિન પટેલને ડેપ્ટી મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. એટલે અહીંયા સ્પષ્ટ છે કે જે વ્યક્તિના નામની ચર્ચા હોય છે એ વ્યક્તિનું નામ ક્યારેય નથી હોતું. એટલે જગદીશ વિશ્વકર્માના નામની ચર્ચા થઈ રહી છે, પણ જગદીશ વિશ્વકર્માનું નામ લગભગ નહીં હોય એવું અત્યારે કહી શકાય, કારણ કે OBC ચહેરાની વાત થઈ રહી છે. હાલાકી OBC ચહેરો આવશે કે પાટીદાર ચહેરો આવશે કે અન્ય ચહેરો આવશે એ પણ એક મોટી વાત છે. કારણ કે મને યાદ છે CR પાટીલનું જે વખતે નામ આવ્યું હતું ત્યારે લગભગ બધા જ અંધારામાં હતા, બધા જ કહેતા હતા કે પાટીદાર ચહેરો આવશે, પાટીદાર ચહેરો આવશે, અને અચાનક દક્ષિણ ગુજરાતમાંથી CR પાટીલનું નામ આવી ગયું અને દરેક માટે CR પાટીલ એક સરપ્રાઈઝ ફેક્ટર હતું કે CR પાટીલનું નામ કઈ રીતે આવી શકે. એવી જ રીતે આ વખતે પણ કંઈક એવું જ થશે અને ભારતીય જનતા પાર્ટી આવી સરપ્રાઈઝીસ આપવા માટે ખૂબ જાણીતી છે. એટલે ભારતીય જનતા પાર્ટીમાં આ વખતે કયો ચહેરો હશે એ કહેવું અત્યારે મુશ્કેલ છે. પણ હા, એટલું ચોક્કસ છે કે OBC ચહેરાની ચર્ચા થઈ રહી છે કારણ કે મુખ્યમંત્રી પાટીદાર છે અને જો મુખ્યમંત્રી બદલાવાના હશે એટલે હવે તમારે એ સમજવું પડે અહીંયા આગળ કે જો પાટીદાર ચહેરો સંગઠનની અંદર ભારતીય જનતા પાર્ટી આપે તો સમજી જાઓ કે સરકારની અંદર પરિવર્તન આવશે. એ નિશ્ચિત થઈ જશે કે જો પાર્ટી અહીંયા આગળ પાટીદાર ચહેરો આવ્યો તો સરકારમાં પરિવર્તન થશે અને જો સરકારમાં પાટીદાર ચહેરો છે તો સંગઠનની અંદર પરિવર્તન થશે. અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીમાં આ માત્ર એક ઔપચારિકતા હશે કારણ કે ભારતીય જનતા પાર્ટીની અંદર માત્ર 2 વ્યક્તિ નક્કી કરતા હોય છે, નરેન્દ્રભાઈ અને અમિતભાઈ. કારણ કે ગુજરાત એમનું ગૃહ રાજ્ય છે અને ગૃહ રાજ્યની અંદર કોણ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ હશે, કઈ રીતે બીજેપીનું આખું તંત્ર ચાલશે તે પણ એ લોકો જ નક્કી કરતા હોય છે. એટલે આ જે આખી ચૂંટણી પ્રક્રિયા છે એ માત્ર કહેવા પૂરતી ઔપચારિક ચૂંટણી પ્રક્રિયા છે જેનું નામની અનાઉન્સમેન્ટ થવાનું હશે. કદાચ એ નામની ચર્ચા આપણે ક્યારેય નહીં કરી અને જ્યારે એમના નામની ઘોષણા કરવામાં આવશે ત્યારે એક સરપ્રાઈઝ ફેક્ટર બધાને લાગશે કે અરે ઓ આમના નામની ચર્ચા થઈ ગઈ. એટલે એક આ વસ્તુ પણ કહી શકાય. અને સાથે સાથે બીજી મહત્વપૂર્ણ વાત જે છે એ છે કે અત્યાર સુધીમાં ઘણા બધા રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીએ નવા પ્રદેશ પ્રમુખ માટેની ચૂંટણી કરી દીધી છે. ગુજરાત રાજ્ય બાકી હતું અને ઘણા લાંબા સમયથી એ પેન્ડિંગ કહેવાતું હતું કે ગુજરાતની અંદર
નવા પ્રદેશ પ્રમુખ મળશે અને એવું પણ ચર્ચા હતી કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કાં તો મળી શકે અને કાં તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી મળી શકે. પણ CR પાટીલને બિહારના સહપ્રભારી બનાવ્યા એ દિવસે નિશ્ચિત થઈ ગયું હતું કે હવે ગુજરાતને જલ્દી નવા પ્રદેશ પ્રમુખ મળી જશે, કારણ કે CR પાટીલ ઉપર વધારે જવાબદારી સોંપવામાં આવી દીધી છે, તેમને બિહારના સહપ્રભારી બનાવી દેવામાં આવી છે. તો તેને લઈને હવે એટલું તો નિશ્ચિત છે કે આજે માંડવો બંધાઈ રહ્યો છે કમલમની અંદર. એ નવા પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટેનો માંડવો છે. ભૂપેન્દ્ર યાદવ 4 તારીખે આવી રહ્યા છે. પ્રદેશ ચૂંટણી માટેનું કદાચ મેન્ડેટ જે છે એ મેન્ડેટ પણ આવતીકાલે ત્યાં આગળ તારીખો જે છે તે અનાઉન્સ કરી દેવામાં આવશે. 4 તારીખે લોકો આવશે, ત્યાં આગળ વોટિંગ થશે અને ત્યારબાદ સાંજના સમયે અથવા તો નેક્સ્ટ ડે એ ચૂંટણીના જે પણ નવા અધ્યક્ષ હશે તેના નામની ઘોષણા કરવામાં આવશે. પણ અહીંયા સ્પષ્ટ છે નામ માત્ર એ હશે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ઈચ્છતા હશે. એટલે આપણે ગમે તેટલા કયાસ લગાવીએ કે જગદીશ વિશ્વકર્મા આની રેસમાં છે ને જગદીશ વિશ્વકર્મા આ ચૂંટણીની અંદર સૌથી મોખરે છે, તેમને પ્રદેશ પ્રમુખ બનાવી શકે છે, તો તે કહેવું અશક્ય છે ભારતીય જનતા પાર્ટીમાં. અને સૌથી મહત્વની વસ્તુ કે જ્યારે CR પાટીલની એક્ઝિટ થશે, એટલે જ્યારે તેમની એન્ટ્રી થઈ હતી સંગઠનની અંદર અને એક્ઝિટ થશે, તો ઘણા બધા એવા નવા ચહેરા હશે જે આપણને ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળશે, કારણ કે નવા અધ્યક્ષ આવશે, એ પોતાની નવી ટીમ લઈને આવશે. એટલે નવા ચહેરા પણ આપણને ભારતીય જનતા પાર્ટીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જોવા મળે. પણ સૌથી વધારે વજન જે આવનાર જે પ્રમુખ હશે એમના ઉપર એટલા માટે લગાવવામાં આવશે કારણ કે એક તો જવાબદારી સીધી સ્થાનિક સ્વરાજની આવશે. જેટલું કામ CR પાટીલે કર્યું છે બધી ચૂંટણીઓમાં, એટલું એમને એવું હશે કે મારે પણ કરવાનું છે, મારે પણ પક્ષમાં બતાવવાનું છે કે હું પણ કામ કરું છું. એટલે વધારે જવાબદારી સાથે કોઈ નવો ચહેરો મેદાનમાં આવી શકે છે. બિલકુલ, કારણ કે CR પાટીલે જે એક્સપેક્ટેશન લોકોના છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના એક્સપેક્ટેશન અહીંયા હતા, તો CR પાટીલે એનો જે માર્ક સેટ કર્યો છે એ અહીંયા કર્યો છે. એટલે 127 જ્યારે ભારતીય જનતા પાર્ટી 2002માં જીતીને આવી શકતી હોય અને એ પણ હિન્દુત્વના વેવ વખતે, ત્યારે CR પાટીલે વિધાનસભાની અંદર 156 સીટ સાથે જીત મેળવી હતી અને અત્યારે 162 સીટે પહોંચી ગઈ છે ભારતીય જનતા પાર્ટી. આ જે માર્ક નક્કી કર્યો છે, હવે આમાં થશે કેવું રિદ્ધિ કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અમે લોકો એવી હંમેશા ચર્ચા કરતા હતા કે જે પણ નવા મુખ્યમંત્રી આવશે એમને એ બેન્ચમાર્ક સેટ કરવો પડશે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો છે તેનાથી વધારે હોવો જોઈએ, નહીતર દરેકને એવું લાગશે કે આ મુખ્યમંત્રી વિફળ રહ્યા. અને એ જ પરિસ્થિતિ આપણને જોવા મળી. આનંદીબેન હતા ત્યારે આપણને લાગતું હતું કે ઇક્વલ છે, પણ નરેન્દ્ર મોદીને ક્રોસ નહોતા કરી શક્યા. ત્યારબાદ વિજય રૂપાણી આવ્યા, ત્યારબાદ ભૂપેન્દ્રભાઈ આવ્યા. તો ભૂપેન્દ્રભાઈ તો એ આનંદીબેન સુધીના બેન્ચમાર્ક સુધી પણ નથી પહોંચી શક્યા. પણ તેવામાં જો CR પાટીલની વાત કરવામાં આવે તો CR પાટીલે પણ નરેન્દ્રભાઈ જેવું જે બેન્ચમાર્ક છે, બેન્ચમાર્ક અહીંયા સેટ કરીને રાખી દીધું છે 156 સીટ વાળું. અને આ 156 સીટ વાળું બેન્ચમાર્ક જીતવા માટે અને ભારતીય જનતા પાર્ટીમાં જે પણ નવા અધ્યક્ષ આવશે તેમને એ બેન્ચમાર્કને ક્રોસ કરવું પડશે, નહીતર એવું કહેવામાં આવશે કે આ પ્રમુખ એટલા સારા પ્રમુખ નથી જેટલા આના પહેલાના પ્રમુખ હતા. કારણ કે તમે જોવો અહીંયા જ્યારે CR પાટીલ હતા, CR પાટીલ આવ્યા ત્યારે એ વખતે જીતુ વાઘાણી પ્રમુખ તરીકે હતા અને જીતુ વાઘાણી જ્યારે પ્રમુખ તરીકે હતા તો એમને બહુ સફળ પ્રમુખ તરીકે નહોતા જોવામાં આવતા. એ પહેલા હતા RC ફળદુને સફળ પ્રમુખ તરીકે જોવામાં આવતા હતા, પણ ત્યારે એટલા માટે એમના નામની ચર્ચા નહોતી થતી કે ગુજરાતની અંદર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા. જીતુ વાઘાણી આવ્યા ત્યારે નરેન્દ્રભાઈ પણ નહોતા અને અહીંયા આગળ જે બેન્ચમાર્ક સેટ થવો જોઈએ એ બેન્ચમાર્ક જીતુ વાઘાણી સેટ નહોતા કરી શક્યા. ત્યારબાદ CR પાટીલ આવ્યા. CR પાટીલનું પોતાનું એક મેનેજમેન્ટ હતું. સુરતની અંદર એમને જે પોતાની નવસારીની જે સીટની અંદર મેનેજમેન્ટ કરી રહ્યા હતા એ જ મેનેજમેન્ટ આખા ગુજરાતમાં એમને ઇમ્પ્લિમેન્ટ કર્યું અને 156 સીટ સાથે તેઓ વિજય થયા. અને આ જે વિજય છે, કારણ કે એમના સમયમાં મેક્સિમમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ ભારતીય જનતા પાર્ટી જીતી, કારણ કે એ પણ ખૂબ મહત્વની વાત થઈ જાય છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ, આ બધું જ CR પાટીલના સમયમાં જીતવામાં આવ્યું છે. એટલે હવે જે પણ નવા અધ્યક્ષ આવશે તેમના માટે જે બેન્ચમાર્ક છે એ ખૂબ અલગ પ્રકારનો બેન્ચમાર્ક હશે અને તરત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જો એ બેન્ચમાર્ક જે CR પાટીલે બનાવ્યો છે એ કદાચ પૂરો નહીં કરી શકે તો ક્યાંક ને ક્યાંક લોકોને એવું લાગશે કે આ જે નવા અધ્યક્ષ આવ્યા છે એ નિષ્ફળ અધ્યક્ષ છે ભારતીય જનતા પાર્ટી માટે. બિલકુલ, એટલે હવે તો એ જ આશા રાખવાની કે કોણ બને છે, કોણ CR પાટીલના
ખરા ઉત્તરાધિકારી બને છે કે ખરી રીતે એમના જેવું કામ કરે છે કે એમનાથી વધારે ભાજપને આપે છે, એ જોવાનું રહ્યું. તો આ કારણો છે જગદીશ વિશ્વકર્મા ન પણ હોઈ શકે અને બધી જ જગ્યાએ ચર્ચા તેમના નામની થઈ રહી છે. આજનો રિપોર્ટ અમને કેવો લાગ્યો અને આવતીકાલે જે ભારતીય જનતા પાર્ટીનું આજે મોટું અપડેટ આવવાનું છે તેને લઈને પણ અમે તમારા સુધી સમાચાર પહોંચાડતા રહીશું. તો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.